રામ, જય મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? હું મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. વાગી હશે 8:15. તો દુકાનમાં નીકળી જાય છે. તો આજે મળીએ દુકાને કે શું આજે નવું કરવાનું છે, શું આજ કરશું, શું આજનો દિવસ છે, તમને મળશું. આજે મળીએ દુકાને. ગયા છે 11:30. અમે આવ્યા છીએ અમારા રાધેની ત્યાં ઓપનિંગમાં. જો આ રાધે, એનું કેફે છે, અમે રાખ્યું એને. હમણાં શેઠ બેઠા, મોટા શેઠ. આ મેન શેઠ છે, જેને પેમેન્ટ બાકી હોય ને એની પાસે લઈ લેજો. અને આ જો બેઠી બેઠી ખાઈશું. इसको हाँ डाइटिंग से जो तो डाइटिंग लगे तने ये डाइटिंग ऊपर है ने, હું થોડી डाइटिंग. ये बड़ी अच्छी बात कही आप. अच्छे આપણે ખાઈ લેવાનું. હું તો બધું ખાઈ લઉં. इसको और 3-4 डिश दीजिए. નહીં નહીં. આ મેન સેટ છે. હવે કોઈ આવે ને તો એને કહેજો આ મેન સેટ છે. આપની પાસે ઉઘરાણી પઠાણી ઉઘરાણી આની પાસે કે ના હું ફોટા નથી પાડતો. તારે આવ્યો ને ઘડીક બેહીને કોક આઈ રે ફોટા તમે ખાવ એ હરિયા અને કે જ્યાં આવે ઘડીક બેહીને ફોટા કર્યા રાખે. ફોટા પાડવા આવ્યો તું તે બેહવા આવ્યો એ આ બરાબર છે. હું કેવું અરે કોંગ્રેચ્યુલેશન્સ. અમારા સબસ્ક્રાઇબ ને કઈક કેજો. કોને કહેવાનું? સબસ્ક્રાઇબ એને ક્યારેક મનોજ જેવું થઈ જાય બોલવા. મારે નો થાય, મનોજ ને વધારે થાય, મારે નો થાય. હું જોતો મારે નો થાય. આ કેફે છે મનીષા ગરનાળા પાસે અમરોલી. ઘર ભેગું થાને ભાઈ. હે એટલે હીરાન તો મૂકી તો દે બાપા મારશે હો તો બાર કાઢ મૂકશે હીરાન મૂકા તો. એ પરેશ મનોજ એમ કે મેં હીરાન તો મૂકીને હું કાલથી કેફે સંભાળીશ. હા મનોજ એમ કીધું. હા તો વાંધો નહીં. જે મનોજ ફાઇનલ હા આવી ગઈ તારી. કાંઈ વાંધો નહીં. શું કેવું? જેને આ જગ્યાએ આવવું હોય હા. સરનામું દઈ ગયો તો તમે કહો. આનું સરનામું શું છે? એ નથી કાકા સરનામું બોલો. કા કેફે નું 149 દિયા મોલ મનીષા ગરનાળો અમરોલી પહેલા માળે આવી જાજો. મેન રોડ ઉપર જ છે. બર્થડે છે, સેલિબ્રેશન છે, નાનું મોટું ફંક્શન છે, બધું થઈ જશે. પણ જો આવો પણ આ વિડીયો જોઈને ન આવતો પણ પૈસા લઈને આવી આવજો. સાચી વાત ને. આ ત્રણ એક અમારા કાકા મોજીલા મેન ઓનર કા બેઠા. જો આ મેન ઓનર છે ને, જો મેન ખુરશી છે. જો એ ઓલો તૈયાર થઈને બેઠો એને માવો ખાવો છે. એટલે આવી જાય YouTube માં બતાવી દે મોકલી તમને. વાગી ગયો છે 1. પપ્પા જમવા આવી ગયા હતા વહેલા. મારા ઘરાક હતા એટલે ઘરાક ખાચવતો હતો. અને આજે ઓપનિંગમાં ગયા હતા. ઓપનિંગમાં જઈને આવી ગયો છું. ફ્રેન્ડે એક કેફેનું ઓપનિંગ કર્યું હતું એટલે ત્યાં જઈ ગયો હતો. થોડો ઘરાક હતા, ઘરાકને હેન્ડલ કર્યા. ટિફિનની રાહ જોઉં છું. ટિફિન આવે એટલે થોડીક મજા આવે. ખાઈ લઈ, ભૂખ લાગી છે. તો રવિવાર છે આજે. ઘણા ખરાની લોકોને રજા છે પણ મારે રજા ન હોય દુકાને, કેમ કે પર્સનલ દુકાન રહે એટલે શું છે કે રજા ન પાડીએ. એવું કંઈક હોય તો રજા પાડી, સ્પેશિયલ રજા ન પડે. તો ટિફિન આવે એટલે તમે જોતા રહેજો. હું આવ્યું છે આજે ટિફિનમાં, આજ બતાવીશ તમને. કેમ કે કાલે મારી ફરિયાદ હારી હતી એટલે બતાવી દઈશ. તમે જોતા રહેજો નેક્સ્ટ વીડિયો. તો વાગી ગયા 5:15 છે. 6:05 થયા. 5:15 વરસાદ આવતો નથી ને રમાડી દે. આ મારો પુષ્કર, આ મારો છોટિયો નેપલો, આ મોકલો. એ લીંબા શું કેવો? બસ એને એક જ આવડે. તારે શું કેવું? આ જો આ કંઈક નવું ચાલુ થયું લે તારામાં. આ શું થયું? તારો ફોન છે કે શું છે લે? હે કેમ શરમ આવે? કેમ છોકરી કોઈ ન આપે? કોઈ છોકરી ન આપે એને શરમ આવે.
અને વરસાદ કરે છે ધમાચકડી. આજે તો વરસાદે બહાટી બોલાવી દીધી છે. જો 1.5 કલાકથી વરસાદ ચાલુ છે કન્ટિન્યુ. ટ્રાફિક થઈ ગયો છે રોડ ઉપર. જા વીજળી કડકે. 1.5 કલાકથી પાણી હાલતા કરી દીધા. આમ નમ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. તો ક્યાં નાચો એટલે લાગે છે મને આજે ઘરે વહેલું જવું પડશે દુકાન વધારે, કેમ કે કોઈ તો ઘરાક આવે નહીં. 1.5 કલાકથી ઘરાક આવ્યું નથી. વરસાદ ધબધબાટી બોલાવે ભાઈ. જો છે ને આમ જોતા રહેજો ક્યાં સુધી પડે ત્યારે જો આપણે બતાવીશું. વરસાદના કારણે ઝાડીયું પકડા છટી પવન ને બધું. તો મળીએ સાંજે. વાગી ગયા 7:30. આજે વરસાદ તો બહુ 6 વાગ્યાનો વરસાદ ચાલુ છે. તો કન્ટિન્યુ હજી ચાલુ છે વરસાદ. એટલે એક દુકાન આપણે વહેલી વધાવી દીધી, બીજી દુકાને વધાવી દીધી છે. કેમ કે ચાલુ વરસાદ હોય, ફૂલ વરસાદ હોય એટલે બધે જગ્યાએ પાણી ભરાણ, એટલે કોઈ આવી શક્યું ન હોય. એટલે આજે અમે એવો વિચાર કર્યો કે બંધ કરી દઈ, વધાવી નાખીએ દુકાનને. જોઈએ હવે સાંજે જવાનો મોકો મળે છે ફ્રેન્ડ સર્કલ પાસે કે નથી, કે વરસાદ આમ ચાલુ રહેશે તો નહીં જવાય, વરસાદ નહીં હોય તો જશું. વાગી ગયા 8:15. આજે ઘરે બનાવે છે ઉબીનું. હા તમે જોઈ લો. કેમ નો ખબર હોય એમ કે હું બને તો પપ્પા શું બનાવો? પપ્પા જાદુ બાપાની પૂરી બનાવવું. કયા બાપાની બાપા જાદુ બાપા હરેક ગામમાં હોય જાદુ બાપા. એવું નક્કી જ હોય. અમારા ગામમાં મેં સાંભળ્યું નથી હજી છે કે નહીં. લે આ પૂરી કેટલી મસ્ત બનાવી છે જો પપ્પાએ. એક બાજુ ચા ને પૂરી ખાવાની છે આજે આવા વરસાદમાં. તમને નહોતી ખબર ને હું બનાવે છે. મને દુકાનથી ખબર હતી, સબસ્ક્રાઇબ લોકોને નહોતી ખબર. વાત તો સહી જે આપણા ફ્રેન્ડ્સ છે એને નહોતી ખબર. હા હમણાં માતાજી જો કેટલા ધાણા જ આવ્યા. આજે વરસાદ આવ્યો છે ને એટલે ધાણા લીધા છે. એ ફ્રૂટ પડ્યું હાઈસ. મમ્મી પમદી છે ને એક કોકે કોમેન્ટ કરી હોય કે તમારે કેટલા છોકરા છે. બોલ લે, કોકે કમેન્ટ કરી YouTube માં કે તમારે કેટલા છોકરા છે એમ. એકાઈ નહીં નો કહેવાય. મેં કીધું એકાઈ નથી. કે કેટલા છોકરા છે. પપ્પા કેટલી રહી? કેટલી? હજી તો ઘણી છે. હજી તો ઓહો આટલી પડી. આ બીજો ગાણવો નીકળો. અભી મજા આયેગા ના ભીડો. બીજો પાકે છે. પાકે છે હજી બીજો પાકે. બધી નીકળી જાય પછી ખાવા બેહીએ. ત્યાં સુધી બેહી શાંતિથી ટીવી જોયા રાખી. જો આ CID તમે જે બ્લોગમાં બોલો ને કરજો. અને માતાજી છે ને જો એક ખાવા બેઠી. આને છે પાર્વતીનું વ્રત. હાલો તો હમણાં ટીવી જોઈ. 10:30. રેનકોટ પહેરીને પાછા થઈ ગયા તૈયાર. કેમ કે સંજયભાઈની ગાડી લેવા જવાની છે. ક્યાં મૂકી છે? આમ રોડે ઈ નથી ખબર ક્યાં મૂકી, ગોતવાની છે હવે. ગોતવાની છે. આયા રોડે પાણી ભરાઈ ગયું છે ભાઈ. મારી ગાડી બંધ થઈ ગઈ છે. આપણે પાસે ગાડી છે પણ એને હતી નહોતી છે. હતી નહોતી છે? અને એની ગાડી તારી ગાડી ક્યાં બંધ પડી? પાર્કિંગમાં મારી તો પાણી હમણાં પાણી ભરાણું હતું. મેં તને વિડીયો બતાવ્યો કેવું પાણી. પાછો વરસાદ ચાલુ છે ને પાછો પાણી ભરાય છે. હે તારી ગાડી ક્યાં બંધ પડી? અંદર પાર્કિંગમાં પડી પડી. અચ્છા हमको सिखा रिया બોલો લ્યો, માણાને બહાર ગાડી બંધ પડાવે, પાર્કિંગમાં બંધ પડી. મારી બહાર નો લે ભાઈ. તને શું લાગે? હે? ટાઈટ લાગે તું જો ગાડી હું સંજયભાઈ છે ને તૈયાર થઈ ગયા. જાદુ દાદુ કરે કે જાદુ? જાદુ દાદુ નહીં જાદુ. હું ટોપી પહેર લઉં. મને લાગે આજે એને સુરતમાં એને આપ ફાટી જવાનું છે. હે આપ ફાટી જવાનું છે. ફાટી ગયું આપ. મારી વાડીએ વરસાદ આવ્યો ને એવું આવવાનો છે. એટલે કાલ કોઈ ધંધે જાય કે નહીં જાય? રજા રજા રજા. હે સુરતમાં રજા જાહેર કરું છું. કાલ કોઈ કામે નહીં જતા. चुप रहना भाई, बंद करना तेरा बकवास बंद कर अभी. હા અમારે જો તમે Red alert કામે છે. જશો ને કામે જશો ને હા. કા રોડે રહેશો હા ના ઘરના રહેશો ના ના ધંધાના રહેશો. બે ની વચ્ચે રહેશો. એની વચ્ચે રોડે રહેશું કાંઈ નહીં, ફટાફટ આપણે 4 વ્હીલ લઈ આવી ભાઈ. ને તો આપણે રોડે રહેશું. ગેરેજ વાળા ભાઈ નીચે ગયા. ઓ ભાઈ ગેરેજ વાળા જો રાયડું નાખતા
યાર રાયડું નાખતા નાખતા આ એક છે ને ગોખડ આ ગાડી મૂકી જાય ભાઈ અમારે ગેરેજ વાળા આવી ગયા હવે ગેરેજ વાળા આવી ગયા હું સંજયભાઈની ગાડી લઈ આવું છે ઘડિયાળ નથી વાગ્યા કેટલા મોટા આવ્યા હતા. તો વાગ્યા આવ્યા મારા ઘરે હાથમાં ઘડિયાળ છે ને ઘડિયાળ નહોતી એ ગાડી પડી છે તો વરસાદ પાછો એનો રુદ્ર રૂપ ઉપર આવી ગયો જે રુદ્ર રૂપ હતો એ પાછો આવી ગયો જુઓ પાછું આ જેવું લાગે પાણી ભરાવાનું છે હરિયા પાછો રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે શું કહેશો હા ભાઈ બેઠા છે અહીંયા કયા ભાઈ આંબાલાલને લઈને ગાડીની ચાવી ક્યાં છે એને ખબર ઊંધો લઈને આવ્યો. નથી લાવ્યો હરી એમ કે જો સંજયભાઈ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું પાછું વરસાદે રૌદ્ર સ્વરૂપ નો કહેવાય આને ઈશારો આવે છે અને આવવા દે નકર આ વરાહમાં પહેલી વાર આવે છે એટલો નકર હાવ ખેડૂતો મરી જાહે અને તમે છે ને ધાન વગરના રહેવો કોઈને નથી આપી ગાડીની ચાવી હે થોડીક તો એટલી બુદ્ધિ વાપરો હે શું કે સાચી વાત છે આમ જ કરે વડના દીકરાઓ તમે કોઈ દી ખેતી કરી છે નહીં મેં કરી છે એટલે મને ખબર છે વરસાદ નો આવે ને તો હું હાલત થાય આંબાલાલના પી આંબાલાલ નો પી આયા છે તું ના ના એલા ભાઈ તો અહીંયા બેવાનું સારું આ પીટું છે પીવાનું નથી અહીંયા અંદર હરિયા આ પી આજ એને હું આગાહી કરી હતી એ તો આનથી મોટો એની આગાહીની તો આજ પથારી ફેરવી દે મને હટવીને ઘરે લાવ્યો ઈ તે ગોઠણ સુધી પાણીમાં ગોઠણ આમાં ક્યાં પાણીમાં મૂકવા ઘરે ગયા ક્યાં આવ્યો. મૂકવા ગયા તું શું કહેશો બાકી આવી મજા આવો બાકી કેમ સંજયભાઈ આજે મોજે મોજ થઈ ગઈ ને આજ તો આ મોજ ની કરે છે આ ગોઠણ આમાં પાણીમાં ઓલા શું કહેવાય ઓલા તરતો આવતો હોય ને એમ ઘરે પહોંચ્યો એમ નહીં એને ઓલા આની ગાડી હરીના ઘર નીચે પડી હતી 4 વ્હીલ અને અમે ભાઈ ઉપર વી ગયા હતા ક્રિશાએ જોયો એ કે સંજયભાઈ ની ગાડીમાં એ કે પાણી સાયલેન્સર ને અડી જાય મારી ગાડીમાં અડી જાય તો હું સંજયભાઈ નીચે ગયા તો ઓલા વોચમેન હે ને અંદર નો આવવા દીધી ગાડી મને એટલી ખબર હતી આજ વરસાદ આવવાનો છે મારે પાસે હારા ચપ્પલ હતો નવા ચપ્પલ લઈએ ઈ મને કાંઈ નથી ખબર આમ જો હું બૂટ પહેરીને આવ્યો પણ મોજા વગર નો બેઠો આમ જો બૂટ હાલો બૂટની પત્તર ઠોકાઈ ગઈ ચાવી નથી લીધી ને એની એમ કે નથી લેવો ભાઈ, નથી લીધી ભાઈ. લેવો છે. જો આ ચાવી ન્યા હોય પણ ગોતે નહીં પછી ફોન કરે અહીંયા રવિ બેન આવવા દો પછી કંઈક નવું કંઈક ખેલ થાય આવી ગયા છે બહાર આવી ગયા છે ઘરે 2 દિવસની કમેન્ટ બાકી હતી આજે કમેન્ટના જવાબ આપી દઈ તો આશીષ પટેલ મારા કાળિયા ઠાકર તારી અદાલતમાં મારી એક અમાનત રાખજે હું રહું કે માં રહું મારા ભાઈ અને ભાભીને સલામત રાખજે વાહ 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 થેન્ક યુ વેરી મચ હિરેન મકવાણા બહુ મસ્ત બ્લોગ હતો થેન્ક યુ હિરેન મકવાણા હર હર મહાદેવ હર હર મહાદેવ પરેશભાઈ અંજાના મસ્ત નામ રાત્રે મિત્રે સાથે બેઠાનો વિડીયો જોવાની મોજ આવે છે ભાઈ આમ જ મજા આવશે મિત્રનું હોય ને એટલે ગ્રુપ જ એટલું સારું છે એટલે મજા આવશે વિવેક બારૈયા જય શ્રી રામ એમપી પરમાર નાઇસ બ્લોગ થેન્ક યુ વિશાલ ચૌહાણ નાઇસ વિડીયો જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશ તારા ડાકી નાઇસ વિડીયો થેન્ક યુ મોહિત જામોદ મસ્ત વિડીયો બનાવો છો આશીષભાઈ થેન્ક યુ વેરી મચ હવે આપણે બીજા બ્લોકનો બાકી છે એના લેશું કયો બ્લોક બાકી છે હવે જે જાગરણની માથાકૂટમાં એ કાલનો વાળો હા કાલમાં એમાં શું છે એમાં છે દિનેશ નાકુમ હા દિનેશ નકુમ રાધે 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 કાનો વાજા જોરદાર બ્લોગ ભાઈ થેન્ક યુ વેરી મચ જય શ્રી રામ જયદીપ મજેઠિયા જય શ્રી રામ ઓમ મંગલમ
ઓમ મંગલમ સિંગલમ. મંગલમ સિંગલમ. તમે બંને ઝઘડો કરો ત્યારે પહેલા સોરી કોણ બોલે? ઓબ્વિયસલી એનો વાંક હોય કે મારો વાંક હોય. એનો વાંક હોય તો મારે સોરી કહેવાનું, મારો વાંક હોય તો મારે સોરી કહેવાનું. એટલે સોરી તો છેલ્લે મારે જ કહેવાનું આવે. વિવેક બારૈયા, જય શ્રી રામ, જય શ્રી રામ. દીપક દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ નો આવ્યો મારે. ઈ દીપિકા પાદુકોણ રિયલમાં નથી પણ. કઈ કોક બીજું જ છે ઘરનું. રીનાલી બેન તમને બહુ હેરાન કરે છે કે યસ કે નો? હવે આમાં હાસું બોલવા જાય તો માર પડે, ખોટું બોલે તો માર પડે. હે એટલે તમારે જે સમજી લેવું એ સમજી લેજો. પાછું એ ભાઈ રિપ્લે પાછો એવો આવ્યો છે, આનો જવાબ દેજો જ. ઓલાએ એ ભાઈને ખબર જ છે. વિવેક બારૈયા, કે વાંક કોનો હોય એમ કહેવા માંગો છો તમે? હે હા, માવા મૂકવાના નહીં. આઈ લવ યુ માવા લવલ. માવો મૂકવા પડે. ક્યારેક શરીરને પ્રોબ્લેમ આવે છે, મોઢાને પ્રોબ્લેમ આવે છે, એટલે મૂકવા પડે છે. પછી પઠાણ ખાન, તમે પહેલાં ટીવી શોમાં કામ કરતા હતા? હા, પહેલાં હું ટીવી શોમાં કામ કરતો હતો. આઈ થિંક 2015, 16, 17 હતો એમાં. તમે મને જોયા છે તો આપણી ઇન્સ્ટા આઈડી આપણા ડિસ્ક્રિપ્શનમાં હશે, એમાં જોઈ લેજો ને આપણે મળજો, એમાં આપણે વાત કરીશું. MP પરમાર, નાઇસ બ્લોગ, થેન્ક યુ. હિરેન મકવાણા, હર હર મહાદેવ, હર હર મહાદેવ. તો બસ આ 2 દિવસના બ્લોગના જવાબ બાકી હતા એ આપી દીધા. તો આમ જ કમેન્ટ કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરાવતા રહેજો. અને થોડોક સપોર્ટ વધારે આપજો એટલે તમારા સપોર્ટથી અમે થોડાક આગળ વધીએ. એટલે આજનો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરવાનું ના ના ભૂલતા. ત્યાં સુધી જય શ્રી રામ. જય શ્રી રામ.